વર્ષ 2002ના ગોધરા કાંડ પર બનેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ અંગે પ્રધાનમંત્રી મોદીએ પોતાની પ્રતિક્રિયા આપી. એક્સ પોસ્ટ પર આ ફિલ્મના તેમણે વખાણ કર્યા. વિક્રાંત મેસીની ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ તાજેતરમાં રિલીઝ થઈ છે, જે ગોધરાની ઘટના પર આધારિત છે. આ ફિલ્મે વડાપ્રધાન મોદીનું પણ ધ્યાન ખેંચ્યું છે અને તેમણે કહ્યું છે કે ખોટી વાર્તા લાંબો સમય ટકતી નથી અને સત્ય હંમેશા બહાર આવે છે. ધ સાબરમતી રિપોર્ટ 15 નવેમ્બરના રોજ રિલીઝ થઈ છે અને તેણે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ટ્રેલર રિલીઝ થયા બાદથી જ આ ફિલ્મ ઘણી જ ચર્ચામાં રહી હતી. હવે જ્યારે ધ સાબરમતી રિપોર્ટ સિનેમાઘરોમાં આવી ગઈ છે, ત્યારે ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયામાં આ મૂવી પ્રત્યેની શેર કરી રહ્યા છે. જેમાં એક યુઝરે લખેલા પોતાના અભિપ્રાય પર પ્રધાનમંત્રીએ પ્રતિક્રિયા આપી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું, તમે ખૂબ સરસ કહ્યું, સત્ય બહાર આવી રહ્યું છે તે સારી વાત છે અને તે પણ સામાન્ય લોકો જોઈ શકે તેવા સ્વરૂપમાં. જૂઠી વાર્તાઓ અને જૂઠ મર્યાદિત સમય માટે જ ચાલે છે. આખરે સત્ય બહાર આવે જ છે. વિક્રાંત મેસી ઉપરાંત ધ સાબરમતી રિપોર્ટમાં રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા પણ મુખ્ય અભિનેતા છે. ફિલ્મની સ્ટોરી ઘણી જ મજબૂત છે અને સ્ક્રીન ટાઈમ પણ ઘણો નાનો છે, જેના કારણે સિનેમાઘરોમાં ખાસી ભીડ આ ફિલ્મને જોવા માટે ઉમટી રહી છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ દિવસે ને દિવસે ગંભીર શ્રેણીમાં પહોંચી રહ્યો છે. આજે છેલ્લા 5 દિવસો સૌથી વધુ AQI નોંધાયો હતો. દેશના અનેક રાજ્યો છે જ્યાં પ્રદૂષણનું સ્તર ઝડપથી વધી રહ્યું છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જેમાંથી એક રાજ્ય દિલ્હી, જ્યાંની હવા લોકોને બીમારી તરફ ધકેલી રહી છે. વાત દિલ્હીની કરીએ તો દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર સતત 5મા દિવસે ગંભીર કેટેગરીમાં નોંધાયું છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મુજબ રવિવારે સવારે 7 વાગે દિલ્હીમાં 14 સ્થળોએ AQI 400+ નોંધાયું છે. દિલ્હીમાં 37% પ્રદૂષણ દિલ્હી અને આસપાસના રાજ્યોમાં પરાળી સળગાવવાથી થાય છે, તેમજ 12% પ્રદૂષણ વાહનોના ધુમાડાના કારણે વધી રહ્યું છે. દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાનનો ત્રીજો તબક્કો 15 નવેમ્બરથી લાગુ કરવામાં આવ્યો છે. અતિશય પ્રદૂષણ ફેલાવતા વાહનો પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ છે. GRAPના અમલીકરણના પ્રથમ દિવસે ટ્રાફિક પોલીસે લગભગ 5.85 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. દિલ્હી સિવાય હરિયાણાના ઘણા શહેરોમાં AQI 400ની નજીક પહોંચી ગયો છે. ભયજનક પ્રદૂષણને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારે પોતાની તમામ સ્કૂલોમાં ધોરણ 5 સુધીના બાળકો માટે ઓનલાઈન વર્ગો ચલાવવાનો નિર્ણય લીધો છે. વડોદરામાં ભાજપના 2 ધારાસભ્યો સામસામે આવી ગયા. ભાજપ સદસ્યતા અભિયાન મુદ્દે બંને નેતાઓએ એકબીજા પર કટાક્ષ કર્યા હતા. મેં બી 3-4 વાર બધાને બોલાવીને વાત કરી કે સભ્ય વધાર્યા. એ કથા હોય ને કથા સાંભળે ને પછી આમ ખંખેરીને જતા રહે, એવી દશા થઈ જાય. જે બધામાં વધારે સભ્ય બનાવે તે બોલ એને બધી ગ્રાન્ટ આપવાની હોય, તોય નથી થતા. મોટા નેતા એવું કીધું કે આકોટા વિધાનસભામાં સંશોધનનો વિષય છે કે આટલા બધા કાર્યકર્તા લોકોએ પ્રાથમિક સભ્ય કર્યા કેવી રીતે. એવું વાત તો સાચી છે, સંશોધનનો વિષય છે, પણ સંશોધનનો વિષય એવો છે કે તમે તમારી પોતાની ચિંતા કરો કે તમારા ત્યાં કેમ નહીં થયા. કે હું તો સસલો આ મારો બેટો કે ધીરે 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 કરીને પાસ થઈ ગયો. મેં કહ્યું હા, એ તો અમારી આવડત છે. ભાભરમાં દેશની પ્રથમ ગૌમૂત્ર ડેરીનો પ્રારંભ થયો. ગૌમૂત્રના લીટર દીઠ 5 રૂપિયા ચૂકવવામાં આવશે. આયુર્વેદમાં ગૌમૂત્રને અમૃતથી ઓછું નથી આંકવામાં આવતું. ગૌમૂત્રથી અનેક જટિલ અને અસહાય રોગો જડમૂળથી મટી ગયાના ઉદાહરણ આપણી સામે આવતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ભાભર તાલુકાના અબાળા ગામના ગૌપ્રેમી દેવરામભાઈ પુરોહિત દ્વારા સ્ટાર્ટઅપ કરી વિશ્વની પહેલી ગૌમૂત્ર ડેરીની સ્થાપના કરાઈ, જેનું અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. ખેડૂતો અને પશુપાલકોના ત્યાં વેસ્ટ જતું દેશી ગાયનું ગૌમૂત્ર 5 રૂપિયા લીટરે ખરીદશે અને એક દેશી ગાય રોજનું 15 થી 16 લીટર ગૌમૂત્ર આપે છે. પશુપાલકો એક ગાયનું રોજનું 75 રૂપિયાનું ગૌમૂત્ર વેચી રહ્યા છે. આવનાર 6 મહિનામાં 10,000 લીટર ગૌમૂત્ર લઈ શકાય તેવો પણ પ્લાન્ટ સ્થાપિત કરાશે. ગૌમૂત્ર જંતુનાશક અને આયુર્વેદિક દવાઓ વગેરેમાં પણ ઉપયોગી છે. સાથે જ રાસાયણિક ખાતરોથી કઠણ થઈ ગયેલી જમીનને પોચી કરવામાં પણ ગૌમૂત્ર ઉપયોગી છે. તિરુનેલવેલી અને ચેન્નઈ વચ્ચે ચાલતી વંદે ભારત ટ્રેનના એક મુસાફરને કડવો અનુભવ થયો. ટ્રેનમાં પીરસાયેલા ભોજનમાં તેને જીવાત નીકળી હતી. મુરુગન નામના મુસાફરે આ અંગે ફરિયાદ કરવા માટે ફૂડ પ્રોવાઈડરને ફોન કર્યો હતો. મુરુગને કહ્યું કે પોતાના હાથે તેણે 2 કીડા તો કાઢી નાખ્યા હતા અને બીજા 2 કીડા ભોજન આપવા વાળાએ કાઢ્યા હતા. ફૂડ પ્રોવાઈડરે એવું કહીને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો કે તે કીડા નહીં પણ જીરું છે.
આ સ્પષ્ટતાથી નિરાશ થઈને મુરુગને ફરિયાદ આગળ વધારી હતી. આ જાણીને મુરુગનની આસપાસ રહેલા મુસાફરોએ પણ પોતાનું ભોજન પરત કર્યું હતું. મુરુગને કહ્યું, જો તમે બાળકોને આવો ખોરાક આપો છો તો તેમને ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. આ મામલો સોશિયલ મીડિયા પર પણ તેણે શેર કર્યો, જે બાદ દક્ષિણ રેલવે તુરંત જ એક્શનમાં આવ્યું હતું. દક્ષિણ રેલવેએ એક સ્પષ્ટતા જારી કરીને પુષ્ટિ કરી કે બનાવેલા ભોજનમાં કીડો ન હતો, પરંતુ ભોજન બનાવ્યા બાદ જે વાસણ રાખવામાં આવ્યું હશે તેમાં તે કીડો આવી ગયો હશે. દક્ષિણ રેલવે મદુરાઈ ડિવિઝને કહ્યું, મિની પેન્ટ્રી વિસ્તારના સંપૂર્ણ નિરીક્ષણથી પુષ્ટિ મળી છે કે તે સ્વચ્છ છે અને ત્યાં જંતુઓની હાજરીના કોઈ સંકેત નથી. જો કે આ બેદરકારીના પરિણામે કોન્ટ્રાક્ટરને ₹50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.